તો સમાચાર જોઈએ જસદણથી। જસદણ ચિતલિયા રોડ પર આવેલા યુગ સોસાયટીના લોકોને જસદણ પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદન પત્ર આપ્યું છે। યુગ સોસાયટીની બાજુમાં હરિનમન સોસાયટી આવેલી છે। યુગ સોસાયટીમાંથી હરિનમન સોસાયટીમાં જવા માટે રોડ રસ્તાઓ મેળવ્યા છે, છતાં હરિનમન સોસાયટીના માલિકે રોડ રસ્તાઓ બંધ કરી દીધા છે, જેનાથી યુગ સોસાયટીના લોકોને પારિવારિક નુકસાન પહોંચે છે અને ફરીને જવું પડે છે। અગાઉ યુગ રેસિડેન્સી સોસાયટીના લોકોએ જસદણ પાલિકા કચેરીએ જઈને ચીફ ઓફિસરને મૌખિક રજૂઆત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે હરિનમન સોસાયટી અમારી જસદણ નગરપાલિકામાં સોંપેલી નથી। જો જસદણ પાલિકામાં ન આવતી હોય તો અત્યારે નવા રોડ રસ્તાનું કામ કેમ ચાલુ છે? જવાબદાર ચીફ ઓફિસરે અમને ઉડાવ જવાબ આપ્યો હતો। તેવા યુગ સોસાયટીના લોકોએ આક્ષેપ કર્યો અને ના છૂટકે અને અમારે જસદણ પ્રાંત અધિકારી અને મામલતદારને લેખિત રજૂઆત કરી છે કે હરિનમન સોસાયટીના માલિકે યુગ રેસિડેન્સી સોસાયટીમાં જોડાતા રસ્તાઓ બંધ કર્યા છે। તેવા યુગ સોસાયટીના લોકોએ આક્ષેપ કર્યો છે અને તેને તાત્કાલિક ખોલાવવા માટે આવેદનપત્ર આપ્યું હતું। મામલતદાર કચેરીએ આવેદનપત્ર દીધું છે। બાજુની હરિનમન સોસાયટી છે, એ બેના રોડ ત્યાં એકાબીજા મળે છે અને હરિનમન સોસાયટીના માલિકાઈ સોસાયટી જપ્ત કરી દીધી છે। એ બારામાં આપણે શું કહેવાનું છે? અમારી પાસે પણ મૌખિક રજૂઆતો આવી છે અને છાપામાં પણ અમે વાંચ્યું છે અને લેખિત રજૂઆતો આપી છે એવી વાત છે। આ બાબતે હજી કોઈ સ્પષ્ટ રજૂઆતો એવી નથી। એ લોકોની રસ્તા ખોલાવવા બાબતની રજૂઆત છે, પણ એ બાબતે જે રેવન્યુના જે નિયમો છે કે જેમાં કાર્યવાહી હોય એ બધા એના રેકોર્ડ જોઈ અને પછી કાર્યવાહી થઈ શકે। પાલિકાની અંદર એ સોસાયટી હરિનમન સોસાયટી છે આપવામાં આપણે સોંપી દીધી છે હરિનમન। મારે કહું છું, આપને કીધું મારે રેકોર્ડથી ચેક કરવું પડે, મને મૌખિક અત્યારે તો રેકોર્ડ ઉપર યાદ। એટલે જે ભાગમાં મંજૂર થયો છે એ ભાગ સોંપેલો છે, એમાં નગરપાલિકાએ કાર્યવાહી કરી છે, બરાબર। આજે હરિનમન સોસાયટીના માલિક છે ને નોટિસ ફટકારવામાં આવશે તો પાલિકામાં હવે રેકોર્ડ ઉપર ચકાસણીને પછી કહી શકે। કોઈને હું વ્યક્તિગત એમને તો નોટિસ નહીં આપી શકું। એટલે રેકોર્ડ ઉપર કોઈ સ્થાપિત થશે તો જે કઈ કાર્યવાહી નિયમ મુજબ કરવાની થશે એ નગરપાલિકા દ્વારા કરવામાં આવશે। નહીં, તમે જે કહો છો નગરપાલિકા પાસે જે વસ્તુ મંજૂર થયેલી છે એમાં નગરપાલિકાએ રોડ મંજૂર કર્યો છે ને કર્યો છે। એ સિવાયની કઈ બાબત હોય તો ચકાસણી કરીને જે કઈ નિયમ અનુસાર હશે આપણે કરશું। હવે મારું નામ તમે હું જોધપુરા છે, ચીફ ઓફિસર, ઠીક છે। તો વડોદરાની વાત કરીએ। વડોદરા જિલ્લાના ડેસર